નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને સવારનું બધું કામ પતી ગયું છે. અને જો હું કાલની ગાડી આપણી બગડી હતી ને, એમાં શું હતું કે આપણે જે ગામડે ફરવા ગયા હતા ને એટલા માટે ને બહુ ધૂળ ઉડી હતી ને એટલા માટે થઈને બગડી હતી. અને પહેલેથી થોડી ઘણી તો બગડેલી હતી જ તે, કેમ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે બગડે જ તે, પણ ત્યાં વધારે પડતી બગડી હતી. અને પછી તો દોડાવીને આવ્યા, ઉપરથી પાછો વરસાદ આવ્યો અને ફરી વાર બગડી ગઈ. અને પછી થોડું થોડુંક મેં કપડું મારી દીધું વ્યવસ્થિત. એટલે હું તમને એ બતાવી દઉં કે અત્યારે છે ને ઠીકઠાક આમ થઈ ગયું છે. બહુ એવું કઈ વાંધો નથી, બહુ ખરાબ નથી, બહુ સારી નથી, એવું બધું થઈ ગયું છે. જો લ્યો, એટલે થોડીક થોડીક હજી ધૂળ છે એની ઉપર. અહીંયા આગેથી તમને નહીં દેખાય, નજીક લઈ જઈશ ને તો દેખાશે. જો હજી થોડી થોડીક ધૂળ છે આ બધી. આમાં વ્યવસ્થિત કરવું ને ઘસવું ને તો વયું જાય એમ છે. જો હજી તો જાતું નથી, એટલી બધી આમ મોલી થઈ ગઈ છે. જો આ રીતના ઘસવું પડે છે, એને થોડું ભીનો ગાભો કરવું ને તો વયું જાય બસ. બાકી સવારનું વાતાવરણ જોઈ લો. અત્યારે તો કઈ વરસાદની કોઈ ઓલી લાગતી નથી, પણ નક્કી નથી આનું ક્યારે આવી જાય. કાલે સવારે નહોતું લાગતું એટલે હું દોડાઈ ગયો ગાડી, પણ તરત અત્યારે જેવો ગાડી ચડાવીને કલાકમાં તો બધું બગાડી નાખ્યું એવું થયું. બાકી આજની રસોઈ પણ બની ગઈ છે, રોટલી પણ બની ગઈ છે. અને મમ્મી અહીંયા બેઠા છે, મોબાઈલમાં કંઈક જોવે છે, કંઈક કરે છે. તો રાખડી જોવે છે. ઠીક, કાલે તો અમે લાવ્યા થોડીક રામ તો રાખડી. મને મનીષા બતાવી હારી છે. અને આજે શું છે રસોઈમાં? આજે રીંગણાની કઢી, બરાબર, ચોળીનું શાક, અને સીવ હાટુ પાછી હુકાયેલી ચોળી તે કઠોળની. ઠીક, એમાં અલગ અલગ. ઓકે. અને મનીષા કઈક પાછળ કપડા લે છે કે ઉપર વહી ગઈ કઈ ખબર નથી. આયા જ છે. ઠીક, મનીષા બસ કપડા હવે લે છે. આજે રોટલીનું એનું હું તમને નથી દેખાડતો એટલે મેં કીધું રોટલી આ થઈ ગઈ છે. ચાલુ મેં પછી કર્યો તો થોડી વાર રહીને, તમારી રોટલી જેવી પૂરી થઈ ને ત્યારે. ને ત્યારે બધા એને એમ થાય કે બચારી મનીષા આખો દિવસ રોટલી જ કર્યા કરે છે. અમે તો એને જ્યારે પણ બ્લોગમાં જોઈ ને ત્યારે એને રોટલી જ કરતા જોઈ છે. એટલે ક્યારેક કદાચ કોક મળે ને એને કે આ તો ઓલા વ્લોગ વાળા બેન છે, મનીષા છે કે એવું કાંઈ પણ એ રીતના વિચારીને મળે ને, તો એને એમ જ કે આ તો ઓલા રોટલી વાળા બેન છે. અને આજના જે ઓર્ડર છે ને એની તૈયારી મમ્મી કરે છે. તો આજે આપણે જોઈએ કે કઈ રીતના તૈયારી થાય છે બધી. અને મનીષા જો અહીંયા મમ્મીની બધી હેલ્પ કરાવે છે, એને જે કઈ વસ્તુ જોઈતી હોય. અને હેલ્પમાં તો બહુ ખાસ હોતું નથી, પણ મનીષા બધી પાછળની તૈયારી કરે. અત્યારે જે પાવડર બની જાય ને એના પછી જે પેકિંગ વખતનું છે, અને પેકિંગ વખતે જ્યારે પાર્સલનું તૈયારી કરવાની હોય, આ બધી મનીષા તૈયારી કરે. અને પછી પાર્સલ પછી એની પછી જ્યારે કુરિયર થતું હોય ત્યારે કેવલ તૈયારી કરતો હોય છે. તો સૌથી પહેલા હું તમને બતાવી દઉં કે મમ્મી એકદમ, જો સૌથી પહેલા તો હું તમને એ કહી દઉં કે હાઇજીન નું અમે મેન્ટેન રાખીએ છીએ. જે તમે જોઈ શકો છો આની અંદર જે વસ્તુ અત્યારે થાય છે એ શેકાય છે, બરોબર. સેજ મમ્મી હાથ આમ કરતો, એમ નહીં. હા હાથ આમ, હા જો અહીં ચાલુ છે મશીન, એના ઉપર શેકાય છે ધીમા તાપે. એટલે અમુક સેકન્ડ પૂરતું એને શેકવાનું હોય. અને એ શેકાઈ જાય વ્યવસ્થિત રીતે, અને એ મમ્મી જોતા જાય કે થઈ ગયું કે નહીં. એટલે એ થઈ જાય વસ્તુ, બરોબર. જેમ કેમ ઘણી બધી મીઠાઈમાં આપણે જોતા હોઈએ છીએ કે એ જે લાલ થાય, આ થાય, તે થાય, એવું બધું હોય છે. ઘણી વાર આપણે કંઈક તેલમાંથી વસ્તુ બનાવતા હોય તો એમાંથી ઘણી વાર કહેતા હોય ને કે તેલ સરખું થઈ જાય પછી શાક બનાવવાનું, આવું બધું હોતું હોય છે ઘણી વાર. તો એ જ રીતના મનીષા, બરોબર ને કે નહીં? તો વાંધો નહીં, પાછું નતર પાછું મનીષા એમ કે ના ના બરોબર નથી. મનીષા મારે પૂછવું પડે બધું, કેમ કે બધું સંચાલન મનીષા કરે છે. નહીં તો લે, તો તું તો સંચાલન કરે છો, નથી કરતી કે ખોટું હું બોલું છું? કઈ થોડું થોડું કાંઈ નહીં. જો જે ઓર્ડર લેવાનું કામ હોય છે, જે ઓલામાં વોટ્સએપમાં ઓર્ડર આવે પછી આપણું, જો હા મીશોમાં પણ ચાલુ થઈ ગયું છે. જેને કોઈને મીશોમાં ઓર્ડર કરવો હોય ને એની લિંક હું નીચે આપી દઉં છું, એટલે એમાં તમે ઓર્ડર કરી શકશો. કેશ ઓન ડિલિવરી કદાચ કોઈને કરવી હોય તો એમાં પણ થઈ જશે. અને ફ્લિપકાર્ટની અંદર આ અઠવાડિયાની અંદર થઈ જશે. અને એની પ્રોસેસિંગ ચાલુ જ છે એનું, અને મેં આપી દીધેલું છે. હવે બસ ત્યાંથી કન્ફર્મ કરે એટલે અપ્રૂવ થઈ જાય એટલે પછી આપણું કામ ચાલુ થઈ જશે. ફ્લિપકાર્ટમાં પણ અત્યારે મીશોમાં ચાલુ થઈ ગયું છે, તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે એકવાર ચેક કરી જોજો. અને કદાચ કોઈને નો ખ્યાલ આવે તો મને કોન્ટેક્ટ કરજો વોટ્સએપ ઉપર 9328111953.
હવે જે આની અંદર શેકાય છે વસ્તુ, એમાં અમુક વસ્તુ શેકવાની હોય, અમુક વસ્તુ ન શેકવાની હોય, અને ઘણું બધું અલગ અલગ પ્રકારનું હોય. આ જે શેકેલી વસ્તુ, ન શેકેલી વસ્તુ અને જે કાંઈ વસ્તુ છે બધી, એમાં એનું મિક્સિંગ થાય અને એટલે કે મિક્સચર થાય, આખું ભૂકો થઈ જાય અને ભૂકા થઈ અને પછી એને બધું ભેગું કરવામાં આવે. એટલે આ આખી પ્રોસેસ છે. એ પ્રોસેસ હું તમને નહીં કહું, બરોબર, કેમ કે અમુક મારી મોનોપોલી હોય જે હું તમને ન કહી શકું. તો આ જ વસ્તુથી આખો આપણો પાવડર તૈયાર થાય છે, અને એકદમ નેચરલ પાવડર જે અત્યારે તમે જો છો આ બધી વસ્તુથી બાર વસ્તુ આપણી ઇન્ગ્રેડિયન્ટ છે બાર એનાથી બનેલો છે. અને હવે છેલ્લેથી બીજું સ્ટેપ કે આપણે ઓલું શેકવાનું તો થઈ ગયું છે, જે કાંઈ વસ્તુ શેકવાની હતી એ હવે એ થોડીક ઠરવા માટે મૂકી છે. અને ત્યાં સુધીમાં અમુક જે બીજી વસ્તુ છે એ મમ્મી ખાંડે છે આની અંદર. એટલે એ વસ્તુ બધી ખંડાઈ જાય એટલે એનો શું છે કે પ્રોપર વ્યવસ્થિત આનો આપણે જે આપણા પૂરતા પ્રમાણમાં સરખા એના જે પોષક તત્વો આપણી અંદર શરીરની અંદર સરખી રીતે ઉપયોગી થાય, સરખી રીતના આપણને મળે, એના માટે થઈને એ વસ્તુ ખાંડવી પડે. એટલે જેથી કરીને શેકવાથી એની વસ્તુ મળે, આનાથી આ વસ્તુ થાય ખાંડવાથી. અને હજી એક વસ્તુ જે બાકી છે એ પછી મિક્સચરની અંદર ભૂકો થશે. એટલે પછી ત્રણેય વસ્તુ ભેગી થશે અને પછી પાછું મિક્સરની અંદર પાછો ભૂકો થશે અને પછી સરખું એનું મિક્સિંગ થશે. અને આ કમ્પ્લીટ પ્રોસેસ પૂરી થાય પછી આને આપણે કન્ટેનરમાં પેક કરવાનું અને પછી પાર્સલ થઈ અને કુરિયરમાં નીકળી જાય. અને કેવલ એના ટાઈમે આવી ગયો છે. જો અત્યારે વાગ્યા છે 3:45, ડેઈલી આ ટાઈમે આવી જાય. અને ઓફિસ જવાનું હોય એ પહેલા અહીંયાથી થતો જાય. અને જે કાંઈ કુરિયર હોય દરરોજની જેમ આજે આવી ગયો છું. આજે છે અત્યારે 7 કુરિયર છે. સવારમાં 3-4 જેવા હતા, એ તો દઈ સવારમાં કોલેજે ગયો ત્યારે લેતો ગયો. અત્યારે બીજા 7 તૈયાર થઈ ગયા છે, એટલે પાછું અત્યારે એ લેતું જવાનું છે. અને સવારે શું છે કે એ પાછો સવારે હવે તો એમ કે છે કે સાંજનો કે લોડ વધી જાય ને, કે સાંજે પછી બાઇક ઉપર ને બેગ ની અંદર એટલા બધા આવે નહીં, અને ખોટું આપણે બીજું કાંઈ શું કહેવાય એટલું બધું લઈને 2 ધક્કા થાય ને એ બધું કરવું. એના કરતા કે સવારે હું કોલેજ જાઉં ને ત્યારે એ કે હું કુરિયરમાં આપતો જાઉં, અને અત્યારે કે બપોર પછી સાંજે જ્યારે ઓફિસે જાઉં ત્યારે એ કે કુરિયરમાં આપતો જાઉં. એટલે અડધું વેચાઈ જાય. એટલે શું છે કે એને વ્યવસ્થિત રીતે લઈ જઈ શકે અને બાકી કાંઈ વાંધો ન આવે. તો એ સારામાં સારું થઈ ગયું એ કામ అయితే આપણું. એટલે હવે એ હમણાં હું એને પાર્સલ પેકેજિંગ બધું કરી દઉં અને હારવાર એ મારી મદદ કરાવશે પેકેજ કરાવવામાં. એ થઈ જાય એટલે આપણું બધું જ જે કાંઈ કુરિયરના છે પાર્સલ છે એ પહોંચતા થઈ જશે. હવે મમ્મી ચાલુ કરે હમણાં. અત્યારે જો મમ્મી હવે ચાલુ કરે છે, ભૂકો થઈ જશે આખો મિક્સિંગની અંદર. હવે એ જો આમ તમને બતાવી દઉં. આમાં તમને દેખાતી જશે અમુક વસ્તુ. આ બધી જે છે એ મિક્સરમાં ભૂકો થાય. કરી દેવો બીજા. અને આ આપણા હવે પાર્સલ પેક થાય છે અહીંયા. એ તમને હું એ પ્રોસેસ બતાવી દઉં. જો સૌથી પહેલા તો આપણું આ કન્ટેનર છે, આની અંદર આપણો પાવડર અહીંયા આવી ગયો છે, એ ભરાઈ ગયો છે. અને આ રીતના એની ઉપર પહેલા બબલ રેપિંગ કરી દઉં, એટલે જેથી કરીને કદાચ કુરિયરમાં જાય તો કોઈ પ્રોબ્લેમ ન આવે. કુરિયર વાળા શું છે કે ગમે તેમ રીતે લઈ જતા હોય, એટલા માટે થઈ અને એને બબલ રેપિંગ થઈ જાય. આમાં 3 લેયર બબલ રેપિંગ આવે, એટલે 1 લેયર નથી કરતો, 3 વાર રાઉન્ડ મરાવી દઉં અને એ થઈ જાય. પછી બોક્સની અંદર પેક કરી દઉં. આ બોક્સ છે આપણા. હવે આ બોક્સની અંદર પેક થઈ જાય પછી એના ઉપર આપણે જે કોઈ પાર્સલ હશે જેનું પણ એનું અહીંયા એડ્રેસ આવી જશે અને પછી કેવલ લઈ જશે કુરિયરમાં અને ત્યાં પહોંચાડી દેશે. એટલે જેનું પણ પાર્સલ હશે ત્યાં પહોંચી જાય. અને અત્યારે મમ્મીના 2 પાર્સલ આવી ગયા છે. રક્ષાબંધનની ખરીદી કરવાની છે તો રક્ષાબંધનની ખરીદી કરી લીધી છે મમ્મી. આઈ ઘરે બેઠા છે. તો કોના છે? આ તો તમારે એ કુરવીને આપવા. એવું છે? મને ભૂલાઈ ગયું. તમે ગિફ્ટમાં આપી દેવાનું. બે આની ડિઝાઇન બહુ સરસ. આની મસ્ત છે. અને આમ કરતો મનીષા, મોટી છે પણ ઈ હારી લાગે. આ ઉર્વીને રક્ષાબંધનમાં ગિફ્ટમાં આપવાનો છે. ઉર્વી અત્યારે નથી ઘરે, પણ અહીં તો આપણે ક્રિકેટમાં ગઈ છે શિવેનને લઈને. અને બતાવતો આમ, વાહ ભાઈ વાહ. આમ તો બહુ મસ્ત છે. અને હા. આ મમ્મીનો. આ મસ્ત કલર છે. આ મારો છે પણ હવે મને એ નથી ગમતો. એને તો કલર ગમે છે. સારો કલર છે. પૂછી જોજો દીદીને. કાંઈ વાંધો નહીં, ચાલો. અને આજે છે ને તમારે બેને ભણાવવા જવું પડશે, કેમ કે મારે થોડુંક કામ બાકી રહી ગયું છે. અને પાર્સલ ને બધું પેક કર્યું એની અંદર, એની પછી મારું થોડુંક કામ બાકી છે તો એ હું કરી લઉં. અને કેવલને મોકલી દીધો ફટાફટ, એટલે એ નીકળી ગયો. હવે હું મારું કામ પૂરું કરું ત્યાં સુધીમાં મમ્મી અને મનીષા ભણાવવા જઈ આવે બાળકોને, અને એ આવે ત્યાં સુધીમાં એ કામ પતે. પછી પાછું મારે સાંજનું બીજું હજી થોડું કામ હોય, એ તો રોજનું રેગ્યુલર હોય જ તે,
એટલે એ પૂરું કરવાનું, અમુક વિડીયો એડિટ કરીને અમુક મૂકવાના હોય એ બધું પૂરું કરવાનું, ઘણું બધું બાકી છે. તો એ ફટાફટ બધું જ પૂરું કરી દઉં અને આજનો વ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ. તમને મજા આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.